આજની વાત એક સમયની વાત છે. એક નગરમાં એક સોસાયટીમાં બે પડોશી રહેતા હતા. એક પડોશી ખૂબ ઉમદા અને પૈસાદાર હતો. એણે ખૂબ મોટો બંગલો બનાવ્યો હતો અને બાજુનો પડોશી હતો એ એના જૂના ઘરમાં જ રહેતો હતો. એટલે એ હંમેશા આ પડોશીની અદેખાઈ કર્યા કરતો અને એને લીધે એ એના આંગણમાં કંકર, પથ્થર, કચરા, કૂડા નાખ્યા કરતો. ઘણીવાર તો કોથળો ભરી અને કચરો હોય એ એના આંગણામાં નાખી દેતો. પેલો જે અમીર પડોશી હતો ને એ રોજ આ બધું જોતો, પણ એ બહુ સારો માણસ હતો. એને ખબર નથી પડતી કે આ ભાઈ આવું કેમ કરે છે. પણ એક વખત એ ભાઈ કોથળા ભરીને કચરો નાખી ગયો ત્યારે આ અમીર પડોશીએ પોતાના બગીચામાંથી ફળો તોડીને સફરજન, સંતરા, મોસંબી, જામફળ, ચીકુ, જે સારા સારા ફળો હતા એ બધા ભેગા કરીને કોથળામાં ભર્યા અને એના બાજુના પડોશીને અહીંયા લઈને ગયો. પેલો પડોશી તો એકદમ ઝઘડવા માટે તૈયાર જ હતો. એટલે એ જેવો કોથળો લઈને અંદર ગયો, પેલાને એમ હતું કે હવે આ બોલે એટલી વાર છે કે હું એની સાથે ઝઘડું. પરંતુ પેલા પડોશીએ તો શાંતિથી એને કહ્યું કે લ્યો, આ મારા બગીચામાં સરસ ફળ થયા છે તો આ તમારા માટે. ઓલો પેલો શોખ થઈ ગયો કે હું રોજ એમાં કચરો નાખું છું તો એ ફળ આપવા જ આવ્યો. એટલે ઓલા પડોશી એની મૂંઝવણ પામી ગયા. એણે કહ્યું કે નહીં, મારી પાસે જે હોય એ જ હું આપું ને. હવે મારી પાસે આ ફળો છે તો હું તમને ફળો આપવા આવ્યો. આપણી પાસે જે હોય એ જ આપણે બીજાને આપી શકીએ, ખરું ને? તો દોસ્તો, આપણી પાસે જે કરુણા હોય, માયા હોય, દયા હોય, પ્રેમ હોય, આનંદ હોય તો આપણે બધાને એ જ આપવાનું છે. લોકો પાસે ઈર્ષ્યા હશે, અદેખાઈ હશે, ગુસ્સો હશે તો એ લોકો એ આપશે. તો કોઈના ગુસ્સાને લીધે આપણે આપણી ઉમદા ક્વોલિટી તો ન વગાડાય, ખરું ને? પરંતુ આપણી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણે કદાચ ફળ આપશું ને તોય એ ભાઈનો સ્વભાવ પ્રમાણે એ તો કચરો જ આપવાના છે. તમે એને કદાચ ફળ આપી આવશો ને તોય એ તો પથ્થર જ મારશે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આ બધાથી બચવા માટે આપણે થોડા ઊંચા રહેવું પડશે, ઊંચી ઉડાન ભરવી પડશે કે એ લોકો તો પથ્થર બી આપણા સુધી પહોંચી ન શકે, ખરું ને? અંજુમના જય શ્રી કૃષ્ણ.